દર્શક મિત્રો, હું મહેશ સોલંકી આપ સર્વ દર્શક મિત્રોનું, અમારા સબસ્ક્રાઈબરોનું, અમારી ચેનલને પસંદ કરનારા સર્વ મહાનુભાવોનું અમારી ચેનલમાં, અમારા ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું। આવો પધારો દર્શક મિત્રો અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો। ભજન, સંતવાણી, લોકગીત, ગરબા, છંદ, દુઆ, ફિલ્મી સોંગ અનેક પ્રકારનું સંગીત હું શીખવાડું છું। શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ મ્યુઝિક પણ હું શીખવાડું છું। તો આવો અમારી ચેનલમાં અને આ સર્વ પ્રકારનું ગીત સંગીત શીખો। जाए तो जाए कहाँ, તલક મહેમૂદ સાહેબે ગાયેલું છે। મિત્રો, આ ખૂબ જ ખરજમાં ગવાતું આ સોંગ છે મિત્રો। અને અહીંયા આ સ્વરોનું ચલન મેં જોયું તો રાગ મિશ્ર ભેરી ઉપર લાગે છે મિત્રો, કારણ કે કોમળ રે અને શુદ્ધ રે બંને લાગી રહ્યા છે। અહીંયા કંપોઝ તમે જોઈશો, મેં સ્વરાંકન આપ્યું છે તો તેને જોઈશો તો તમને ખબર પડશે। અમારી ચેનલમાં એક ખૂબ જ ચાહક ઓફિસર છે 90 વર્ષના, અને તેમની આ ફરમાઈશ હતી કે આનું સ્વરાંકન લખીને એમને મોકલો। તો દર્શક મિત્રો, આના સ્વરાંકન આપણે હવે જોઈએ। ખૂબ જ અભ્યાસ માંગે એવું કંપોઝ છે મિત્રો। સર્વપ્રથમ દર્શક મિત્રો હવે જુઓ આપણે તો અહીંયા મેં મંદર સપ્તકમાં
1 2 3 4 ને 5 5 સફેદ ને સા બનાવ્યો છે, બરાબર છે। 5 સફેદ ને સા બનાવો અને ભેરવીના સ્વરો લેવાના છે મિત્રો। અહીંયા મારે 5 સફેદ થાય છે, તો તમારે મિત્રો 4 કાળી કરવાની। આ 4 કાળી કરજો મિત્રો, બરાબર। 4 કાળીએ ભેરવીના સ્વરો ગાળશો એટલે આ સોંગનું ઓરિજિનલ સ્કેલ મળી જશે। તો ચાલો ચાલુ કરીએ આપણે આ સોંગ। તો જો અહીંયા લખ્યું છે જાય તો જાય કહા, તો ત્યાં સાગરે સા સારે નિશા। તો આ સ્વરો છે, તમે જો હું વગાડું છું। જાય સાગરે તો સા, જાય સારે કહા નિશા। પછી એક નાનો ટુકડો બાંસુરીનો વાગ્યો છે, એમાં સા ની સા રે સા। આવો એક ટુકડો વગાડજો અને પછી બીજી વાર ગાવાનું છે। જાય તો જા, જાય તો જાય કહા। અને પછી ત્રીજી વાર ગાશો તો મને લઈને આવશો મિત્રો। હવે તો જો જાય તો જાય કહા, તો ત્રીજી વાર લખ્યું છે સામ ગરે સારે નિશા, એ રીતે થયું છે। પછી જો શું લખ્યું છે, જે ગા કોણ યહાં, તો ત્યાં જો મિત્રો ખૂબ જ સ્વરોની રમઝટ કરી છે। એસડી બર્મન સાહેબે કમ્પોઝ કર્યું છે અને સાહિર લુધિયાની સાહેબે લખ્યું છે। તો જો સમજેગા કોણ યહાં, તો જો સમજેગા ની ની ધ પ મ પ ધ પ મ, એ રીતે થયું છે। પછી કોણ યહાં, કોણ યહાં ની ની ધ મ પ મ પ ધ પ મ। પછી દર્દ ભરે દિલ કી પુકાર, દર્દ ભરે મ પ ધ ધ સા, દિલ કી સારે ગ જુબા। તો જુબા બા માં તાન આપી છે, પ મ ગ રે સા। જો બીજી વાર વગાડું છું, તમે જો દર્દ ભરે મ પ ધ ધ સા, દિલ કી જુબા, સારે ગ મ પ મ ગ રે સા। તો આ રીતે આપણે પછી પાછા મુકડામાં આવી જવાનું, જાય તો જાય કહા। હવે અહીંયા એક અંતરો મેં લખ્યો છે મિત્રો, તમે જુઓ। मायूसियों का अजमा है जी में, क्या रह गया है इस जिंदगी में। तो ત્યાં જો મિત્રો બહુ સરસ સ્વરાંકન છે। માયુસિયો કા સારે ગમા, પછી અજમા, અજમા હે મ પ મ ગ ગ जी में गम पद। પછી લખ્યું છે क्या रह गया है इस जिंदगी में, क्या रह ગયા હે। હવે ગયા ત્યાં સાગર સાગર ત્યાં લહેરાવવું પડશે મિત્રો, સરસ લાગશે। क्या रह ગયા ગયા સાગર સાગર, क्या रह गया है इस मरे इस जिंदगी में,
इस जिंदगी में। હવે આખું ગાઉં છું, તમે જો। मासूमियों का अजमा है जी में, क्या रह गया है इस जिंदगी में। પછી લખ્યું છે, પછી દર્શક મિત્રો જો અહીંયા લખ્યું છે, રોહ में गम दिल में धुआं। તો ત્યાં જો મંદર સપ્તકનો પંચમ છે અને ત્યાંથી ચાલુ થાય છે। હું ગાઉં છું, रोह में गम पम पद सा सा, दिल में धुआं सारे गम पम गरे सा। આ રીતે લખ્યું છે। જો આખું ગાઉં છું, रोह में गम दिल में धुआं जाए तो जाए कहाँ। तो आ रीते पाछो આપણે મુખડામાં જોઈન્ટ કરી દેવાનું અને અંતરો આ રીતે વાગે છે। આગળનો અંતરો પણ આ રીતે વગાડવાનો છે મિત્રો। તો અહીંયા ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું। ચાલો દર્શક મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત।